મારું નામ રાઠોડ રાજેન્દ્રસિંહ છે. અમે બધા અહીંયા સીસી એક્ઝામ જે એપ્રિલમાં લેવાઈ હતી 2024માં, એના પછીના રિઝલ્ટની રાહ જોઈ અને પરીક્ષાની પણ રાહ જોઈ. 8 મહિને પરીક્ષાઓ લેવાય છે, એના પછી 6 મહિના સુધી રિઝલ્ટ જાહેર નથી થતું. છોકરાઓ ક્યાં સુધી રાહ જોવે? આટલા ટાઈમથી છોકરાઓ અહીંયા ગાંધીનગરમાં આટલા 10,000 15,000 રૂપિયા મહિનાનો ખર્ચો હોય છે, એ ક્યાંથી લાવી શકે? બધા કેપેબલ નથી હોતા. તે છતાંય જ્યારે TCS અને ગૌણ સેવા પસંદગી મંડળ અને કોર્ટમાં જે કેસ ચાલી રહ્યા છે, એ કોર્ટમાં કેસની મુદતો પડતી જાય છે. એમાં 26,000 સ્ટુડન્ટનું ભવિષ્ય શું? તમે કેમ સ્ટુડન્ટના ભવિષ્ય સાથે રમી રહ્યા છો? કેમ ખેલવાડ કરી રહ્યા છો? મહેરબાની કરીને તમને એટલી જ વિનંતી કરવામાં આવે છે કે CCE ગ્રુપ એનું રિઝલ્ટ જાહેર કરો અને CCE ગ્રુપ બીની ડેટ જાહેર કરો. તમે કોર્ટ કેસમાં સ્ટુડન્ટ સાથે કેટલું રમી રહ્યા છો? 4 મહિનાથી સ્ટુડન્ટ વેટ કરી રહ્યો છે કે CCE ગ્રુપ બીની તારીખ આવશે. તારીખ આવવાનો ટાઈમ થાય ત્યારે સચિવ બદલાઈ ગયા, અધ્યક્ષ બદલાઈ ગયા, હવે નવા અધ્યક્ષ આવ્યા છે. એ સાહેબ શ્રી હજી એમની રીતે બધી માહિતી લે છે અને બધું જવાબ આપી રહ્યા છે. તો અમારી સાહેબને એટલી જ નમ્ર વિનંતી છે કે તમે સાહેબ રિઝલ્ટનું જાહેર કરો અને ગ્રુપ બીની એક્ઝામ ડેટ જાહેર કરો. કોર્ટ કેસમાં અમે કેટલા ટાઈમ સુધી રાહ જોઈશું? બસ એ જ અપીલ છે. ક્યાં સુધી અહીંયા બેસવાના? અમે આજે જવાબ લીધા વગર જવાના નથી. અમારી એટલી જ અમે અહીંયા, હું તો માનો કે અહીંયા જ છું, 100 કિલોમીટરથી આવ્યો છું, પણ અહીંયા 300 કિલોમીટરમાંથી આવનારા છે. કેમ કે એમના ઘરે શું મોઢું બતાવીને ફરે? 1 વર્ષથી એક્ઝામની તૈયારી કોકને તમે બીજા કોઈને કહો ને, હું તમને કહું કે સાહેબ હું 1 વર્ષથી એક એક્ઝામની તૈયારી કરું છું, તો તમે પણ મને મૂર્ખો કહેશો કે આ મૂર્ખો જુઠ્ઠું બોલે છે એમ. અમે ક્યાં સુધી ઘરે જવાબ આપી શકીએ? તમે પણ અમારી વેદના સમજો. અને સાહેબને એટલી જ અપીલ કે સાહેબ થોડુંક આમાં ધ્યાન આપો. તમે પોતે એક અધિકારી છો, આટલા ઊંચા પદ ઉપર તમે જ્યારે સિલેક્ટ થયા ત્યારે તમારું પણ એમાં સ્ટ્રગલ હશે. તો તમે આ ક્લાસ 3 વાળાનું સ્ટ્રગલ સમજો થોડુંક. બધા સામું જુઓ સાહેબ, 26,000 સ્ટુડન્ટ રાહ જોઈને બેઠા છે. એટલી જ અપીલ.